જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં 3 તબક્કામાં યોજાનારા ચૂંટણીમાં 18મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન, 25મી સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, તેમજ 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થનાર છે. ત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ટૂંક સમયમાં જ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાંથી 2 દિગ્ગજ ફાયર બ્રાન્ડ નેતાઓની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરાઈ છે, જેમાં પસંદગી કરાઈ છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપાઈ છે. જોકે આ બંને નેતાઓ જમ્મુ કાશ્મીરમાં પ્રચાર પ્રસાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીની મોટી જવાબદારી સંભાળશે અને પાર્ટીનો પ્રચાર પ્રસાર કરશે. તેમજ ચૂંટણી દરમિયાન પાર્ટીની જવાબદારી સંભાળી આ બંને ફાયર બ્રાન્ડ નેતાઓ કોંગ્રેસ પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત રહી જમ્મુ કાશ્મીરને ગજવશે. જોકે ગુજરાત કોંગ્રેસ પાર્ટી માટે બનાસકાંઠાના બંને ફાયર બ્રાન્ડ નેતાઓ પાર્ટીનું ગૌરવ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બંને નેતાઓ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને કેટલું ગૌરવ અપાવે છે.